જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજે સન્ડે હતો એટલે જોબ અને જીમ બંનેમાં રજા હતી એટલે શાંતિથી ઉઠ્યા અને ચા નાસ્તો કર્યો। ત્યારબાદ અમે શાકભાજી લેવા નીકળ્યા। પેટ્રોલ પતી ગયું હતું એટલે પહેલાં પેટ્રોલ પુરાવ્યું અને ત્યારબાદ અમે માર્કેટ પહોંચ્યા। 3 રસ્તા અંકલેશ્વર અને ત્યાં શાકભાજી ખરીદ્યું। સૌપ્રથમ પહેલાં અમે ટામેટાં ખરીદ્યા। મસ્ત લાલ લાલ ટામેટાં હતા। ત્યારબાદ અમે કોબીજ લીધું। ત્યારબાદ અમે આદુ અને મરચાં લીધા અને ત્યારબાદ લીલા વટાણા અને કોબીજ લીધું ને ત્યાર પછી ડુંગળી અને બટેટા લીધા। શાકભાજી પછી અમે ફ્રૂટ ખરીદ્યું। ફ્રૂટમાં અમે સંતરા ખરીદ્યા, ત્યારબાદ કેળા ખરીદ્યા અને થોડા બોર લીધા। ત્યારબાદ અમે શાકભાજીને ફ્રૂટ ખરીદીને ઘરે જવા નીકળ્યા। ઘરે જવા નીકળી ગયા છે અમે અને ઘરે પહોંચીને અમે મસ્ત લસણિયા તીખા સેવ મમરા વઘાર્યા। મમરા રેડી થઈ જાય એટલે હું મસ્ત ભેળ બનાવવાનો છું, કારણ કે મને ભેળ બહુ ભાવે છે। મસ્ત ડુંગળી અને ટામેટું સમારીને મસ્ત ભેળ બનાવી। તમને ભેળ ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તીખી અને તમતમતી ભેળ। આ મારો દીકરો વેદાંત છે, એને ડ્રોઈંગનો ખૂબ જ શોખ છે। રોજ નવા નવા ડ્રોઈંગ બનાવે છે। આજે વિરાટ કોહલીનું ડ્રોઈંગ બનાવે છે। કોમેન્ટ કરીને જણાવજો ડ્રોઈંગ કેવું છે। જોઈ શકો છો તમે, જોઈ જોઈને ડ્રોઈંગ બનાવે છે। મસ્ત મજાનું ડ્રોઈંગ બનાવી રહ્યો છે। હવે આ ડ્રોઈંગ રેડી થઈ ગયું છે। ડ્રોઈંગ બનાવ્યા બાદ અમે બધા જમવા બેસવાના હતા એટલે જમવામાં બાજરીના રોટલા બનાવવામાં આવ્યા હતા અને એની સાથે રીંગણ અને દાણાનું શાક બનાવ્યું હતું। તીખું અને લાલ લાલ બાજરીના રોટલા ઉપર મસ્ત ઘી ચોપડવામાં આવ્યું। ઘી ચોપડીને મસ્ત રોટલા ખાવાની મજા આવે છે। તમને બાજરીના રોટલા ભાવે છે કે નહીં જરૂર જણાવજો। અને એની સાથે પાપડી, એકદમ ક્રન્ચી પાપડી પણ શેકવામાં આવી અને હવે અમે જમવા બેસી ગયા છીએ। જમીને થોડીવાર પછી અમે કેરમ રમવા બેઠા। હું અને વેદાંત કેરમ રમીએ છીએ। તો મિત્રો હવે આપણે મળીશું બીજા વ્લોગમાં। જય માતાજી, હર હર મહાદેવ, શુભરાત્રિ।